હું અડધી રાત નો કેમ જોવા ત્યાં અંદર નથી મુઓ ને બાયણું બંધ છે ખેતર બેતરમાં કી હોય છે મુઓ અંધારામાં નથી જાવું મારું બેટું મારું કુતરા હોય કે દીપડા હોય રોટિયા હોતો ખાઈ જાય છે એક ખાલી ઘરમાં નો ગયું હોય ને ઓલા મારું સુવાનું આવા પણ હું કામ હેલા કરે છે મોટા બાપુ ઓલા મારા દીકરા જમાનું નહીં ગોઠવવા દે મફરો અહીંયા છે ઈ તો ખબર તો મેં તો નથી પડવા દીધી હવે કમાના કમા હો બાપા કારે કૂતરીની જેમ રાયડું ભાડો છો અત્યારે રાયતા 12 વાગે બહુ થયું પણ ગધેડા જેવા મારી વાત તો સાંભળ હા ઓલો મારો કાકો ઓલો ખબર નથી બોલતો કદે આવો બોલ કહું છું તમારો ભાગો તો ટોસાણો તો આયા મારી ભેરો ટોસાણો તો પણ મને ખોડ આવીને પછી ક્યાંક બીજે ટોસાણો ક્યાં હોય ગયો ગામમાં તો હું આખા બધાને ખાઈ પણ બાપા તમારે જાન તો રખાય ને પણ ઓલો કદો ક્યાંક જો ઓલા અંદર ઘરી જાય ને તો માપા કાકાને ખબર પડી જાય પાડો ફૂટી જાય ભરડી દેડા તો હું તને એટલે જ બોલાયો તો ક્યાંક કદો અંદર નથી આવતો રહ્યો ને એ નહીં મૂતર કરવા તો નથી ગયો ને એ જ્યાં ગયો એની ખાલી તું ધ્યાન રાખજે ઓલા બફરો છે ને બરોબર ઈ તો પડ્યા આમ હા અહીંયા નું આવી જાય નકર તું વાંધો રહી બાપા આવું કેમ કયો છો હું હાસુ કહું લગન કરવાના છે બાપા એમ નહીં બાપા બીજી ગયું મય હમ. આપણે છોકરી જોવા જઈશું ત્યારે શું કરશું શું કરશું બાપો તો પેલા બેઠા છે પણ એમ નહીં હગુ હારું તો હશે ને છોકરી સંસ્કારી તો હશે ને હવે ઈ તો મારા હારા કેટલા હશે હવે ઈ તો મારે અહીંયા જઈને હજી જોવું પડશે હું આમ ખાલી આમ જોઉં ને તો હું કહી દઉં કે આનામાં કેવા વખર છે એમ નહીં તો વાત સાચી પણ મારા હારા નો તો હારું નકે જેઠાલાલ ની જેમ કેમ એ રીતે મારું ભેજું ખાઈએ હું તો હારું એમ મારું સોતી હા. હા તું કેસ ને એ માફક આમ જો પહેલી વાર કે ગમે ત્યાં જાય ને એ તારે ખોટી આમ ડોકડાયું હા તને પૂછે ને એટલો તારે જવાબ દેવાનો હા હા બાપા એટલે અને હું તને અહીંયા ખાલી એમ કહું ને કમા થી પેલા તારે આમ અડક વાળીને એમ કહે હા બાપુજી હા બાપુજી હા બાપુજી શું તમારે જોઈશે એટલે હું આમ દોરા કાઢું ને હે જ્યાં બધા જોતા હોય ને હું ખાલી આમ હું બધાને આમ કરીશ જો આપણે ખાલી કમો કેટલી મર્યાદા રાખે છે ને કેટલી બીક હું ખાલી આમ કરું ને આમ દોરા કાઢું ને ઈ પેલા તારે આમ બીવા બનવાનું સમજાણું એનાથી થોડી મારી આમ શું કહેવાય ઓલું આબરૂ વધી જાય આસમાન અડી એમ અને તારી વધી જાય ડાયરેક્ટ છોકરીને આવીને એમ જ કહે હાથ પકડી તારે એમ નહીં એટલે ઈ એમ કે અમારી છોકરીનો હાથ તમારા કમાના હાથમાં દીધો હાથ કોઈને જવું પડશે ને શેને ટચ કરી વગર ના એમ ન હોય તો કોરોના પછી આમ ઓલું હું કે ફેરા ફેરવી દઈ છે તારી હારે ફેરા ફરી જાય પછી શું કરું બાપા પછી શું કરવાનું તો મને કેમ મારો છો બાપા તમે તું જવાબ જ દેવા માંગે બુદ્ધિ વગર ના બાપા તમે મને મારી તમે છે ને મને આવ પ્રેમ જ નથી કરતા બાપા આવું તો તમે મારી હારે તમે કરો જ ના ચાર હોય તમે મને મારતા હોય હવે હું નાનકડો નથી હવે મારે લગ્ન કરવા નથી કાલે અને તમારા મારા છોકરા થાય છે તમારા ખોરા મારી તમારા ધોતી બગાડશે મૂતરીને અને તમારા મારો ઈ નો સારું લાગે મને હવે ધોતી હું કામ બગાડશે પણ એ તમે દાદા નાખો ધોતિયા જ બગાડી તમને ન ખબર હોય બાપા અને તમે મને તો હાવ પ્રેમ કરતા જ નથી હાવ બુદ્ધિ વગર નાકમાં આંગળી કરી જાય એમ નહીં
એમને ગામના બાપા એ ને એના છોકરાને કેવું કેવું લઈ દઈએ કેવું કેવું હશે. તમે રામ રામ છોટિયા ભાઈ રામ રામ. રામ રામ મફલા બે હેઠો મફલા કાકા તમે બેવડાઈ દીધો મને કહું છું. શું અત્યારે ઉઠીને તું આવ્યો મફલા? બસ એમ નીંદર ઉઠી ગઈ આયો. તારે અંદર આરામ બારામ કરાય ને. પણ મફલા કાકા તમે ઉઠીને જ આવ્યા ને? એ મફલા કાકા હા બાથરૂમ માં નતા ગયા ને? બાથરૂમ માં નતા ગયા. ઓકરા બાજુ નથી ગયા ને? ના ઓકરા બાજુ નથી ગયા. એમ નહીં તમે ઉઠીને આયલા કાંઈ એવા તમને નીંદર નથી આવી? હવે મારી વાત સાંભળ ને હે મફલા, આ તારું મોઢું જોઉં છું તો મને એમ થાય છે તું બાજી નથી આવ્યો ને? ના કાય બાજી નથી આવ્યા મોટા ભાઈ. આ તારું મોઢું જોઉં ને તો મને વાત કરવા દે ને. હે કાંઈ ટેન્શન બેન્શન નથી ને? ના કાઈ ટેન્શન નથી મને. ટેન્શન થઈ ગયું વગરનો પણ વાત નહીં કરો. એ કીધું બીડી પીવી ટેન્શન થઈ ગયું. મૂંગો સાંભળ 2 મિનિટ. ટેન્શન ઉપાડી હે મપા. હા રાતે તે મને 12 વાગ્યા અહીંયા આવ્યો, મારે જરૂરી કામ છે ને આ કમાનું ગોઠવવાનું હતું. એ તો હાસું છે પણ મને એવું થોડુંક મનમાં એવું થયું તારું આ મોઢું બોઢું જોયું ને હા ટેન્શન માં લાગ્યો તો. ના હું ટેન્શન માં નથી ભાઈ. સારું તમે ખોટા ઉજાગર કરો હોઈ જાવ ને કાકા, આપણે જવાનું છે. સવારે જવાનું છે ભાઈ. મજા આવશે તમે મને ટેન્શન માં નાખતા ને અત્યારે તમે અહીંયા શું કરો બેઠા બેઠા? પણ આ તો અમાર રોજ બાપ બેટાની આદત એવી છે કે અમને રોજ નીંદર ઉડી જાય ને જાગે ને તમે તમારા માટે મહેમાન કહેવાય, અમારા માટે ભગવાન કહેવાય, એટલે તમને નીંદર તો કરવા દેવાય ને. હવે અને અને બુદ્ધિ વગર ના તને આટલી ખબર ન પડે? તારા મફા કાકા રહ્યા એને હરખી રીતના 2 કેમની ટીકડીઓ પાઈને હુડાઈ દેવાય, ખવડાવીને હુડાઈ દેવાય. એ તો ખવડાવ્યું તું નથી ખવડાવ્યું? બાજરીનો રોટલો ડુંગળી દવા ખવડાવ્યું હા તો વાંધો નહીં. ખવડાયો તો ખવડાયો. હા તો ભાઈ ક્યારે ખવડાવ્યું? કઈરમાને કહું છું તાજી ભાઈ મફત હવે થાકી ગયો છે. એ તો હું કહેવાનું કહું છું, હુઈ જાવ, ખોટી નીંદર બગાડો માં તમારી. પણ તું વાતો ના વડાપાવ એટલા જીતે ઓલા મફત ની જવાનું હું કયું નો કાઢવાનું કર્યું તું હમે તો થાય ને બુદ્ધિ વગર ને ભાઈ મફત. હા ભાઈ હવે રાત વધારે થઈ ગઈ છે, આપણે સવારે વહેલું જવું પડશે, નાઈ ધોઈને કમ્પ્લીટ થાય આખો સોળા ફેર થયા તમે. એટલે અત્યારે છે ને હા, અંદર જઈને તું આરામ કરી લે કહું છું. જાય બુદ્ધિ વગર ના વગર તમે હુઈ જાવ તમે હુઈ જાવ તમે અહીંયા આડી કડી મારાવી દેજે. ઓલે હા આડી કડી હરખી મારજો. રાતના કૂતરા આવે હડકાયા. હરકાયા કૂતરા આવે. હા હું જોઈ લઉં આ બુદ્ધિ વગર ને અંદર ઉડાવી તો દીધા ને એટલે મારો બેટો મારે એક તો કડો ભાગી ગયો અને ઉપર જતા ઓલો મફત અહીંયા આવ્યો, ઈ ઉઠી ગયો. આ ક્યાંક બીજું તો બધું ઠીક પણ આ ફપારા સતા કરે નહીં, નકર મારો કમો બિચારો વાંઢો મોં રહેવાનો. કાલ છોકરી જોવા જવાની છે એ નહીં જવા મળે. હું થોડી આરામ કરી લઉં. આ નકે મારી બીપી લો થઈ જાય છે. બુદ્ધિ નથી મારા ભાઈ, બુદ્ધિ નથી રહેવા દીધી. હું થોડોક આરામ કરી લઉં. એ બાબા બુદ્ધિ વગર ના પણ તું મને ક્યાં ઓછી તાનો બીવડાવે છે. અરે પણ કાકાને હોડાવી જાય ચાલીને અને કમરમાં ચારું મારી દીધું છે ચાલી. કાકા થોડીક બાદ લઈ આવે તો આવ્યો નથી ને કદો. હવે એની બળતરામાં મને નીંદર હરકી નથી આવતી તો શું કરું તો હોય? અને બુદ્ધિ વગર ના. હવે હું તને એમ કહું છું કે એ ભાઈનાથી આવીને આકલું નાખે ને બરોબર આવી જાય ને આકલું નાખે ને કોઈ તું ખોલતો નહીં, બાકી હું સંભાળી લઈશ બરોબર. અને મોટા ત્યાંને ખબર ન પડવા દેતો, સમજાણું? આ નો પડો તો હારું કાલે છોકરી જોવા જવાની છે આપણે. આ તો હું ભૂઈ જાઉં મને. હા કાકાને બસ મારી કઈ બીજું કઈ સારા ન કરતો કાકાના. જા હરકો ઉઈ જાય આવતી મગર કાકા ભાગી જવાના રાઈટ થાય. કાકા ભાગી જવાના
બુદ્ધિ વગરનો